મુંબઈ જેવા ગજબજાટવાળા શહેરના એક ખૂણામાં કુદરતની અંજીક વસેલો સ્નેહબંધ નામનો આ બંગલો આ બને ઉદાસ હતો. આ બંગલો બહારથી જેટલો વૈભવી અને સુંદર દેખાતો હતો, આ બંગલાના માલિક સદાનંદ શહેરના એક પ્રતિષ્ઠિત બિઝનેસમેન હતા. પૈસા, ગાડી, પ્રતિષ્ઠા આ બધી વસ્તુઓની ઘરમાં કોઈ કમી ન હતી. કમી હતી તો માત્ર સમયની અને હૃદયની લગાવની. સદાનંદ સરનું જીવન ફાઇલો, મીટિંગ્સ અને બિઝનેસની દૂરની રાશાઓમાં જ વીતતું હતું. હિન્દુસ્તાનમાં 25 દિવસ તેઓ શહેરની બહાર રહેતા હતા અને જ્યારે ઘરે હોય ત્યારે પણ તેમનો ફોન અથવા લેપટોપ તેમનાથી અલગ થતો ન હતો. આ અથાગ શાંતિમાં રહેતી સુંદર, સુશિક્ષિત અને સંસ્કારી સુજાતાબાઈ. સુજાતા દેખાવે અત્યંત સુંદર, સુશિક્ષિત અને સંસ્કાર પડી ગયા હતા. પણ આ અથાગ શ્રીમંતીના પીજાના ફૂલોની કાળજી લેવું, બગીચાના ફૂલોની કાળજી લેવી અને લાઇબ્રેરીમાં કલાકો સુધી પુસ્તકો વાંચતા બેસવું એટલો જ તેમનો દિનચર્યા રહી ગયો હતો. પણ આ બધી વસ્તુ તેમના એકલાપણે દૂર કરી શકતી નહોતી. આવા વાતાવરણમાં આ ઘરમાં એક નવા માણસની એન્ટ્રી થઈ. તે હતો રામુ. રામુ ગામથી મુંબઈ આવ્યો હતો. તે માત્ર પોતાના પરિવારનું પેટ ભરવા માટે આવ્યો હતો. તે ઉંમરે યુવાન, દેખાવે સુંદર અને સ્વભાવે આવ્યો હતો. શહેરના અત્યંત પ્રામાણિક અને સમજદાર હતો. શહેરના કપટી જગતનો તેને વધુ અનુભવ ન હતો, પણ માણસના ચહેરા પરથી દુઃખ વાજાત આવડતી હતી. બંગલામાં આવ્યા પછી શરૂઆતના કેટલાક દિવસો રામુ માત્ર પોતાના કામમાં વ્યસ્ત રહેતો. સવારે ઉઠીને ઘર સાફ કરવું, સદાનંદ સરના કપડાં ઇસ્ત્રી કરવા, સુજાતાબાઈને ચા નાસ્તો આપવો અને બપોરનું જમવાનું બનાવવું. આમાં તે વ્યસ્ત રહેતો. તે સુજાતાબાઈને માલકીનબાઈ કહીને બોલાવતો. સુજાતાબાઈ તેને આદર અને અંતરથી વર્તતા. એક માલકીન અને નોકર વચ્ચે જે નક્કી મર્યાદા હોય છે તે બંને કાયમ પાળતા હતા. પણ કુદરતનો નિયમ છે કે જ્યારે બે વ્યક્તિ એક છત નીચે લાંબા સમય સુધી રહે છે ત્યારે તેમના સંવાદથી ધાગા વણાયા કરે છે. સદાનંદ સર ફરી એક વખત 15 દિવસના મોટ બિઝનેસ સ્ટોર પર ગયા હતા. બંગલો સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયો હતો. બપોરનો સમય હતો. બહાર ધૂપ પડતો હતો. રામુએ ઘરના બધા કામ પૂરા કરી લીધા હતા અને તે રસોડામાં બપોરના જમવાની તૈયારી કરતો હતો. તે હોલમાં આવ્યો તો ત્યારે તેણે જોયું કે સુજાતાબાઈ સોફા પર બેઠા હતા. તેમના હાથમાં એક પુસ્તક હતું, પણ તેમનું ધ્યાન પુસ્તક તરફ ન હતું. તેઓ બારી બહારમાંથી અશ્રુના 2 ટપકા અજાણતા ગાલ પર ઉછળ્યા. રામુએ આ જોયું અને તેના પગ ત્યાં જ થંભી ગયા. તેને માલકીનબાઈના આ દુઃખનું કારણ સમજાતું હતું, પણ નોકરની મર્યાદામાં રહીને પૂછવું તેને યોગ્ય લાગતું નહોતું. માલકીનબાઈ, બપોરના જમવામાં શું બનાવું? સાહેબ તો નથી તો તમારી પસંદની કોઈ ભાજી બનાવું. સુજાતાબાઈએ ઉતાવળે પોતાના અશ્રુ પૂછ્યા અને ચહેરાબાઈએ મને ચહેરા પર ખોટું હાસ્ય લાવી થશે. સાહેબ ન હોય ત્યારે મને જમવાની ઈચ્છા જ થતી નથી. રામુ પાસે ગયો અને આદરથી કહ્યું, બાઈ, હું એક સાધારણ નોકર છું. રામુ પાસે ગયો, પણ તમારે પોતાની કાળજી નોકર છું. વધુ બોલું તો માફ કરજો, પણ તમારે પોતાની કાળજી લેવી જોઈએ. સાહેબ કામ પર જમવા પીવા તરફ ધ્યાન ન જાગે. તમે સમયસર જમતા રહો. રામુના આ સાધારણ અને કાળજીભર્યા શબ્દોએ સુજાતાબાઈના મનનો એક ખૂણો હલાવી નાખ્યો. કેટલાક મહિના, બલકે કેટલાક વર્ષોથી તેમને આવું આપનું વિચારનાર કોઈ ન હતું. સદાનંદ સરે તેમને ક્રેડિટ કાર્ડ આપ્યું હતું, પણ માયાનો એક શબ્દ નહોતો આપ્યો. તું ખૂબ સારો છે રામુ. પોતાના માણસ કરતાં ક્યારેક પરાયા માણસો વધુ કાળજી લે છે. સુજાતાબાઈના મોંમાંથી આ શબ્દો અજાણતા નીકળી ગયા. તે દિવસથી સુજાતાબાઈ અને રામુ વચ્ચેનું અંતર હળવેથી ઘટવા લાગ્યું. સુજાતાબાઈ બપોરે રસોડામાં આવીને રામુ સાથે વાતો કરવા લાગ્યા. તેઓ તેને ગામની વાતો પૂછતા. રામુ પણ મોટા ઉત્સાહથી પોતાની ખેતી વિશે, પોતાની માતા વિશે અને ગામના તહેવારો વિશે કહેતો. રામુના બોલવામાંનો તે સાદાપણો, રામુના બોલવામાંનો તે સુજાતાબાઈને એક અલગ જ વિસામો આપતો. પણ આ બદલાતું વાતાવરણ પડોશીઓની નજરથી છુપાતું નહોતું. સદાનંદ સર ઘરે ન હોય ત્યારે બપોરે બંગલાના મુખ્ય દરવાજા બંધ રહેતા. રામુ અને સુજાતાબાઈ એકઠા બગીચામાં ફરતા દેખાતા. રામુ હંમેશા સુજાતાબાઈની પસંદનો વિચાર કરતો. સોસાયટીમાં ત્યાંના શ્રેયા અને વોચમેન વચ્ચે કૂચબટ શરૂ થઈ ગઈ હતી. કેમ રે, સદાનંદ સરના ઘરમાં કંઈ ગડબડ લાગે છે ને? સદાનંદભાઈ ક્યારે ઘરે નથી હોતા અને આ નવો આવેલો નોકર અને સુજાતાબાઈ કંઈ ખોટું ચાલે છે નક્કી. પડોશની એક કાકીએ બીજી કાકાને બપોરે ગેલેરીમાં ઊભા રહીને કહ્યું. એક બપોરે આવી જ પરિસ્થિતિ બની. તેમનો ચહેરો ડરથી નિસ્તેજ પડી ગયો હતો. રામુ તેમની બિલકુલ નજીક બેઠો હતો. તેણે સુજાતાબાઈનો હાથ પોતાના હાથમાં લીધો હતો. બાઈ, તમે રડશો નહીં. તમે બિલકુલ ચિંતા કરશો નહીં. જ્યાં સુધી આ રામુ જીવતો છે ત્યાં સુધી હું તમને અને તમારા વિશ્વાસને તડ લાગવા દઈશ નહીં. સાહેબને આ વાતનો ખબર પડે એ ન થવું જોઈએ, નહીંતર ખૂબ મોટી અનર્થ થશે. રામુ અત્યંત ભાવુક અને નજીકી સાધતા કહ્યું. સુજાતાબાઈએ રડતા રડતા રામુના ખભા પર પોતાનું માથું મૂક્યું. તેમના આ અંગનો ધ્રુજારો ઉડી ગયો હતો. તેઓએ કહ્યું, રામુ, જો સદાનંદને આ ખબર પડી તો તે મને ક્યારેય માફ નહીં કરે. આપણે જે કરીની નજરે, સમાજની નજરે ખૂબ ખૂબ ખોટું છે.
ખૂબી પાસે બીજો કોઈ માર્ગ ન હતો, પણ મારી પાસે બીજો કોઈ માર્ગ ન હતો. જગત અને સમાજની પરવા કરશો નહીં બાઈ. સાહેબ, તમારી લાગણીઓ અને તમારી પરિસ્થિતિ ક્યારેય સમજીશ નહીં. જે કરીએ છીએ તે આપણા માટે યોગ્ય છે. રામુએ તેમની પીઠ પર હાથ મૂકીને ધીરજ આપી. એ જ સમયે બંગલાની ખુલ્લી બારીમાંથી બહાર ઉભેલો દૂધવાળો તેમનો આ સંવાદ સાંભળતો હતો. તેણે જોયું કે માલકીનબાઈ એક નોકરના ખભા પર માથું મૂકીને રડે છે અને નોકર તેનો હાથ પકડીને તેને સાહેબથી કંઈક છુપાવવા કહે છે. દૂધવાળાના મનમાં શંકાની પાંખ ફફડી. તેની નજરે આ દ્રશ્ય એક અનૈતિક સંબંધનું સ્પષ્ટ ઉદાહરણ હતું. સમગ્ર પરિસરમાં હવે એક જ ચર્ચા ફેલાવવાની હતી કે સુજાતા પોતાના પતિની પીઠ પાછળ નોકરના પ્રેમમાં પડી છે. પણ તે બંધ દરવાજા પાછળ અને બારી પાછળનું ખરું સત્ય શું હતું, એ માત્ર તે બંનેને જ ખબર હતી. દિવસો ઝડપથી વીતતા હતા અને બંગલાની શાંતિ વધુ ગાઢ થતી જતી હતી, હવે વધુ મજબૂત થતી જતી હતી. કારણ કે સુજાતાબાઈનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. બદલાઈ ન હતા. ઉલટું તેમના ચહેરા પર એક અલગ જ ધાકધૂમ અને ઉત્સુકતા રહેતી. તેઓ અનેક વખત પોતે રસોડામાં જઈને રામુ માટે તેમની પસંદની વાનગીઓ બનાવવા લાગ્યા હતા. બીજી તરફ રામુ પણ બજારમાંથી આવતી વખતે કેટલીક વસ્તુઓ ગુપ્ત રીતે લાવીને સીધી સુજાતાબાઈના બેડરૂમમાં લઈ જતો. બંને વચ્ચેનું આ વર્તન ઘરની દિવાલોને પણ શંકાસ્પદ લાગવા લાગ્યું હતું. રાત્રે જ્યારે સમગ્ર જગત ઊંઘી રહ્યો હોય ત્યારે સુજાતાબાઈના બેડરૂમમાં હળવા અવાજે વાતો કરવાના અવાજ આવતા. ક્યારેક રામુ રાતસરે મોડું સુધી તેમના ખંડમાં જ રહેતો. એક રાત્રે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મુંબઈમાં મુસળધાર વરસાદ પડતો હતો. વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટથી સમગ્ર શહેર હચમચી ગયો હતો. અચાનક વાવાઝોડાને કારણે પરિસરની વીજળી ખંડિત થઈ ગઈ. સમગ્ર સ્નેહબંધ બંગલામાં ઘોર અંધકાર છવાઈ ગયો. સુજાતાબાઈને બાળપણથી જ અંધકાર અને વીજળીના બીજનાકાનો ખૂબ ડર સ્ટ્રીપ પર હતા. સુજાતાબાઈના ખંડમાં સદાનંદ સર હંમેશની જેમ બિઝનેસ ટ્રીપ પર હતા. સુજાતાબાઈના ખંડમાંથી અચાનક ભયભીત રડવાનો અને પોતાના ખંડને ઉતાવળે સીડી ચડીને સુજાતાબાઈના બેડરૂમમાં દોડ્યો. તેણે બત્તીના અંધકારમાં થરથરતા પ્રકાશમાં તેને જોયું કે સુજાતાબાઈ પથારીના ખૂણામાં બંને પગ અને માથું ચુસ્તપણે પકડીને ધ્રુજતા રડી રહ્યા હતા. માલકીનબાઈ, ડરશો નહીં, હું આવી ગયો છું. હું બહાર જ હતો, રામુ અત્યંત નરમ અને ચિંતિત અવાજમાં કહ્યું. રામુનો અવાજ સાંભળીને સુજાતાબાઈએ ઉપર જોયું. તેમના ડોળામાં ખૂબ ડર અને અસહાયતા હતી. તે ક્ષણે તેઓ એ બધી મર્યાદાઓ, સમાજ, માલકીન અને નોકરનું નાતું ભૂલી ગયા. તેઓ પથારી પરધા દોડીને રામુને ચુસ્તપણે ભેટી પાડી. તેમના આ અચાનક કરેલા કૃત્યથી રામુના હાથમાંની મીણબત્તી નીચે પડી ગઈ અને વીજળી વગરનો ખંડ ફરી એક વખત ઘોર અંધકારમાં છવાઈ ગયો. હવે માત્ર વીજળીના ચમકતા પ્રકાશથી બારીમાંથી અંદર આવતો હતો અને તે પ્રકાશમાં બે જીવ એકબીજાને ચુસ્તપણે પકડીને ઊભા હતા. ખંડમાં માત્ર બંનેના ઝડપથી ચાલતા શ્વાસનો અવાજ આવતો હતો. સુજાતાબાઈનું શરીર ઠંડી અને ડરથી ધ્રુજતું હતું. રામુએ શરૂઆતમાં પોતાને રોકવાનો, પાછળ હટવાનો પ્રયાસ કર્યો. તેના મનમાં સમાજે તેને કહ્યું કે આ ખોટું છે, તું એક નોકર છે. પણ સુજાતાબાઈનો તે અર્ધસ્પર્શી સ્પર્શ અને તેમની અસહાયતા જોઈને રામુનું મન પીગળી ગયું. ત્યારે પોતાના મજબૂત હાથ સુજાતાબાઈની પીઠ પાછળ વહી લીધા. રામુ, મને છોડીને ક્યાંય જઈશ નહીં રે. આ સમગ્ર જગતમાં મારું કહેનાર કોઈ નથી. હું આ પૈસાના મહેલમાં રોજ રોજ મળતી હતી. મને ખૂબ ડર લાગે છે. સુજાતાબાઈ રામુની છાતી પર માથું મૂકીને રડતા કહ્યું. હું ક્યાં હંમેશા તમારી સાથે છું. રામુના મોંમાંથી પહેલી વખત માલકીનબાઈને બદલે તેનું નામ નીકળ્યું. તે અંધારી રાત્રે તે એકાંતમાં કોઈને લાગ્યું હોત કે બંને પોતાની લાગણીઓનો કાબુ ગુમાવી દીધો છે અને તેઓ પ્રેમના અથાગ ડોહમાં વહી ગયા છે. થોડા સમય પછી રામુએ બીજી મીણબત્તી પ્રગટાવી. સુજાતાબાઈ હવે શાંત થઈ ગયા હતા, પણ તેમના ચહેરા પર એક અલગ જ ચિંતા હતી. તેઓએ કહ્યું, રામુ, મને ખૂબ ડર લાગે છે. તેમની મીટિંગ વહેલી પૂરી થઈ છે અને તેઓ આવતીકાલે સવારે જ કોઈ પણ અગાઉ જાણ કર્યા વગર ઘરે પરત આવી રહ્યા છે. જો તેમને આપણી આ વાતની માહિતી મળી તો શું થશે? રામુએ સુજાતાબાઈના ડોળામાંથી અશ્રુ પોતાના હાથથી પૂછ્યા. તેમના આ સ્પર્શમાં એક અનામી નજીકી હતી. તેણે કહ્યું, સુજાતા, ધીરજ રાખો. આવતીકાલે સવારે સાહેબ આવે તે પહેલાં આપણે આ બધું છુપાવવું પડશે. આપણે જે કંઈક અનેક દિવસોથી આ ઘરમાં છુપાવીને રાખ્યું છે તે સાહેબ અથવા બીજા કોઈના હાથમાં ન આવે, નહીંતર ખૂબ મોટી અનર્થ થશે અને જગત સમક્ષ આપણી બદનામી થશે. બંનેએ સમય બગાડ વગર રાત્રે 13 વાગ્યે સુજાતાબાઈના ખંડના અલમારી પાછળના ગુપ્ત લોકર તરફ વળ્યા. અલમારીની પાછળ એક ગુપ્ત લોકર બનાવેલું હતું. રામુએ તે અલમારી બાજુમાં ચાંપી. તે ગુપ્ત લોકર ખોલ્યું. તે લોકરમાં તેમના હાથમાંની ચાવીથી તે ગુપ્ત લોકર ખોલ્યું. તે લોકરમાં તેમણે કંઈક ઉતાવળે છુપાવીને હતા. તેને છુપાયા પછી બંનેના ચહેરા પર એક રાહતનો શ્વાસ આવ્યો.
પણ આ દ્રશ્ય જો ત્રીજી વ્યક્તિએ જોયું હોત તો તેની શંકા 100% રાત્રે બદલાઈ ગઈ હોત કે આ બંને પતિને છેતરીને સંપત્તિ અથવા કોઈ ગુપ્ત વસ્તુની ચોરી કરી રહ્યા છે. દર્શકોને પણ લાગ્યું હોત કે હવે સુજાતા અને રામુનું આ અનૈતિક કૃત્ય ઉઘાડું પડવાનું છે. બીજા દિવસે સવારે બરાબર 8 વાગે સ્નેહબંધ બંગલાના દરવાજે એક રંગીન આલિશાન ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી સદાનંદ ઉતર્યા. તેમનો ચહેરો પ્રવાસથી થાકેલો હતો, પણ ડોળામાં એક અલગ જ ગંભીરતા અને સંતાપ છુપાયેલો હતો. ખરેખર તો સોસાયટીના ગેટ પર જ વોચમેન અને પડોશીઓએ રોકીને કેટલીક વાતો કહી હતી. સદાનંદ સર, તમે બિઝનેસમાં વ્યસ્ત હો છો, પણ થોડું ઘર તરફ ધ્યાન આપો. તમારી પત્ની અને આ ગામથી આવેલો નોકર રામુ, તેમની વચ્ચે કંઈક અલગ ચાલી રહ્યું છે. રાત્રે અડધી રાત્રે તેમના ખંડમાં દીવા બળતા હોય છે અને બપોરે દરવાજા બંધ રહેતા હોય છે. પડોશીઓના આ શબ્દો સદાનંદ સરના કાનમાં ઝેર રેડી ગયા હતા. સદાનંદ સરે ગુસ્સાના ભરમાં ઘરના મુખ્ય દરવાજા ખોલ્યા અને તેઓ સીધા હોલમાં આવ્યા. હોલમાં સંપૂર્ણ શાંતિ હતી. સુજાતાબાઈ અને રામુ બંને ત્યાં ઊભા હતા. સદાનંદ સરને અચાનક સામે જોઈને બંનેના ચહેરાનો રંગ ઉડી ગયો. સુજાતાબાઈના હાથમાંનો ચાનો કપ હળ નીચે ઝુકાવ્યો. બંનેના ચહેરા પરનો આ ડર જોઈને સદાનંદ સરની શંકા વધુ મજબૂત થઈ. સદાનંદ સરે પોતાની બેગ સોફા પર ફેંકી અને તેઓ અત્યંત ગંભીર પગલે રામુની નજીક આવ્યા. તેમનો અવાજ સમગ્ર બંગલામાં ગુંજી ઉઠ્યો. રામુ, તારી હિંમત કેવી રીતે થઈ? હજુ પણ આ ઘરમાં રહેવાની? મેં તને ઘરની કાળજી લેવા માટે રાખ્યો હતો. મારી પીઠ પાછળ શું દિવાલ આગળ આવી અને કહ્યું, સદા, તમે શું બોલો છો? તમે પ્રવાસ પરથી આવ્યા છો. પહેલા શાંત થાઓ, ચા પીઓ. ચૂપ બેસ સુજાતા. સદાનંદ સરે જોરથી ચીસ પાડી. મને બહારના લોકો પાસેથી શું સાંભળવા મળ્યું છે તેની તને કલ્પના છે. મને સોસાયટીના લોકોએ કહ્યું કે હું ન હોઉં ત્યારે આ ઘરના દરવાજા એકઠા વાતો કરો છે. તું અને આ નોકર એકઠા વાતો કરો છો. અને કાલ રાત્રે વીજળી ગયેલી હતી ત્યારે આ નોકર તારા બેડરૂમમાં શું કરતો હતો? સદાનંદ સરના આ પ્રશ્નથી સુજાતાબાઈ પૂરતા હચમચી ગયા. તેઓ ધ્રુજવા લાગ્યા. તેમના મોંમાંથી શબ્દો જ નીકળતા ન હતા. પોતાના પતિ સામે પોતાની બાજુ કેવી રીતે રજૂ કરવી એ તેમને સમજાતું નહોતું. બોલો, ચૂપ કેમ છો બંને? સદાનંદ સરનો સંયમ તૂટી ગયો. તેઓ આગળ વધીને રામુની કોલર ચુસ્તપણે પકડી લીધી. રામુ, એક નોકરની એટલી લાયકાત કે તારે માલિકની પત્ની પર નજર રાખવી? હું તને પગાર આપું છું, અન્ન આપું છું, અને તું મારી વાટમાં ખંજર ખોપસે છે. મારી પત્નીને તારા જાળામાં ખેંચી લીધી છે. સદાનંદ સરે રામુ પર હાથ ઉઠાવવા માટે પોતાનો જમણો હાથ હવામાં ઉઠાવ્યો. રામુ શાંત ઊભો હતો. તેણે માર ખાવાની તૈયારી રાખી હતી, કારણ કે તેને પોતાના માલિકનો આદર હતો. પણ સુજાતાબાઈએ દોડીને આવીને સદાનંદ સરનો તે ઉઠાવેલો હાથ વચ્ચે પકડી લીધો. તેમના ડોળામાંથી અશ્રુની ધારા વહેતી હતી. સદા, પ્લીઝ તેમના પર હાથ ન ઉઠાવશો. તેમનામાં કોઈ દોષ નથી. જે કંઈ કર્યું માત્ર મારી મદદ કરી છે. જો તમારે કોઈને સજા કરવી હોય અથવા કોઈ પર ગુસ્સો કાઢવો હોય તો મારા પર કાઢો. મને આ ઘરમાંથી કાઢી મૂકો, પણ રામુને કંઈ પણ ન કહેશો. સુજાતાબાઈ રડતા રડતા કહ્યું. સુજાતાબાઈએ એક નોકર માટે પોતાના પતિનો હાથ પકડવો અને પોતાના પર ગુનો લેવો એથી સદાનંદ સરને ખાતરી થઈ ગઈ કે સંપૂર્ણપણે સાચું હતું. તેમની પત્નીને રામુ પર પ્રેમ ચડી ગયો હતો. મને વિશ્વાસ નથી બેસતો સુજાતા. સદાનંદ સર અત્યંત દુઃખી અને સંતપ્ત અવાજમાં કહ્યું. મેં તને શું ઓછું પાડ્યું હતું? આટલો મોટો બંગલો, ગાડી, નોકર ચાકર જેટલા પૈસા. આ બધા પર થૂકીને તું એક સાધારણ નોકરના પ્રેમમાં પડી ગઈ. મારી પ્રતિષ્ઠાની ધૂળ ધોઈ નાખી. તે સદાનંદ સરે ગુસ્સાના ભરમાં સુજાતાબાઈને જોરથી ધકેલી દીધી. સુજાતાબાઈ સોફા પર પડી ગઈ. સદાનંદ સર ફરી રામુના અંગ પર દોડી ગયા, પણ આ વખતે રામુ શાંત રહ્યો નહીં. તેણે સદાનંદ સરનો હાથ હવામાં જ ચુસ્તપણે પકડી લીધો. તેના ડોળામાં હવે ડર ન હતો, પણ એક અલગ જ ખંભીરપણું હતું. સાહેબ, ખૂબ થઈ ગયું. મારા ચાર્લ્સ, પણ માલકીનબાઈ અત્યંત પવિત્ર છે. તેમના ચારિત્ર્ય પર શંકા ન કરશો. તમે જે કંઈ સમજો છો તે સંપૂર્ણપણે ખોટું અને જૂઠું છે. જો તમારે ખરેખર સત્ય જાણવું હોય તો મારી સાથે ઉપર ચાલો. બંધ દરવાજા પાછળનું સત્ય પોતાની આંખે જુઓ અને પછી તમારે જે સજા આપવી હોય તે અમને આપજો. રામુ ખંભીર અને ગંભીર અવાજમાં કહ્યું. સદાનંદ સરે શંકા અને ગુસ્સાથી રામુ તરફ જોયું. રામુના અવાજમાંનો તે પ્રામાણિકપણો જોઈને તેમનો ગુસ્સો થોડો શાંત થયો, પણ મનની શંકા હજુ કાયમ હતી. તેઓએ કહ્યું, ઠીક છે, ચાલ. મને પણ જોવું છે કે તમે બંને મળીને મારી પીઠ પાછળ કયો રમત રમ્યા છો. સદાનંદ સર સુજાતાબાઈ અને ઉપર સુજાતાબાઈના બેડરૂમમાં આવ્યા. ખંડમાં આવ્યા પછી સદાનંદ સરે આસપાસ જોયું. ત્યાં બધું સામાન્ય લાગતું હતું. શું દેખાડવાનું છે તમને? અહીં તમારા પ્રેમ સંબંધ? સદાનંદ સરે વ્યંગ્યાત્મક રીતે પૂછ્યું. રામુ કંઈ પણ ન બોલતા અલમારી પાસે ગયો. તેણે તે જ અલમારી એક બાજુ ખસેડી જેની પાછળ તે ગુપ્ત લોકર હતું. સદાનંદ સરને લાગ્યું કે આ લોકરમાં નક્કી જ રામુ
અને સુજાતાએ મળીને ઘરના દાગીના અથવા પૈસા ચોરીને છુપાવ્યા હશે. તેઓ વિચારતા હતા કે આ એક સાધારણ ચોરીનો કેસ છે. રામુએ સુજાતાબાઈ તરફ જોયું. સુજાતાબાઈ તરફ જોયું. સુજાતાબાઈએ પોતાના ગળામાંથી ચાવી કાઢી અને ધ્રુજતા હાથે તે ગુપ્ત લોકર ખોલ્યું. લોકરનો દરવાજો ખુલતા જ સદાનંદ સરના ડોળા આશ્ચર્યથી વિસ્ફારિત થઈ ગયા. તેમના કોઈ દાગીના અથવા પૈસા ન હતા. તે મોટી અલમારીના એક અત્યંત સુરક્ષિત અને સુંદર સજાવેલા નાના પારણામાં એક નાનું 6 મહિનાનું ગોંડસ બાળક શાંતિથી સૂતું હતું. સદાનંદ સર સ્તબ્ધ થઈ ગયા. તેમના મોંમાંથી શબ્દો જ નીકળતા નહોતા. તેઓ અટકીને કહ્યું, હે આ શું છે? સુજાતા, આ બાળક કોનું છે અને તમે તેને અલમારી પાછળ શા માટે છુપાવીને રાખ્યું છે? સુજાતાબાઈએ તે બાળકને હળવેથી પોતાના ખભા પર લીધું અને તેઓ રડવા લાગ્યા. તેઓએ કહ્યું, સદા, આ બાળક બીજા કોઈનું નથી. મારી નાની બહેન અંજલિનું બાળક છે. 2 મહિના પહેલા ગામના રસ્તા પર થયેલા તે ભીષણ અકસ્માતમાં અંજલિ અને તેના પતિ બંને જગ્યાએ જ મૃત્યુ પામ્યા. તમને ખબર છે ને? હા, મને ખબર છે. પણ પછી આ બાળક અહીં કેવી રીતે? સદાનંદે પૂછ્યું. અંજલિના જવાથી આ બાળક સંપૂર્ણપણે અનાથ થઈ ગયું હતું. સંબંધીઓ તેને અનાથ આશ્રમમાં મોકલવાની તૈયારી કરતા હતા. પણ મારી બહેનનું આ બાળક હું અનાથ કેવી રીતે છોડી શકું? મેં કાયદેસર રીતે બધા કાગળો બનાવીને આ બાળકને દત્તક લીધું છે. પણ આ બધું હું તમારાથી છુપાવ્યું, સુજાતાબાઈએ કહ્યું. પણ મારાથી શા માટે છુપાવ્યું સુજાતા? હું તારો પતિ છું. સદાનંદ સરના અવાજમાં હવે સંતાપને બદલે દુઃખ હતું. સદા, લગ્ન પછી જ્યારે હું બાળકનો વિષય કાઢતો ત્યારે તમે હંમેશા કહેતા કે તમને ક્યારેય બાળક જોઈતું નથી, તમને નાના બાળકોનો કંટાળો આવે છે અને બીજાનું બાળક તો તમે આ જીવનમાં ક્યારેય સ્વીકારશો નહીં. મને ખૂબ ડર લાગતો હતો કે જો હું આ બાળક ઘરે લાવીશ તો તમે મને અને આ બાળકને ઘરમાંથી કાઢી મૂકશો અથવા તેને અનાથ આશ્રમમાં મોકલી દેશો. હું એક અનાથ બાળકના જીવને જોખમમાં નાખી શકતી નહોતી, તેથી મેં આ ગુપ્ત રાખ્યું. સુજાતાબાઈએ સદાનંદ સર સામે ઊભો રહ્યો. તેણે હાથ જોડીને સદાનંદ સર સામે ઊભો રહ્યો. તેણે કહ્યું, સાહેબ, હવે હું તમને સંપૂર્ણ સત્ય કહું છું. માલકીનબાઈએ જ્યારે આ બાળકને ગુપ્ત રીતે ઘરે લાવ્યા ત્યારે તેમને નાના બાળકનું એની બિલકુલ કલ્પના નહોતી. ગામમાં મારી નાની બહેન ભાઈ હોવાથી મને બાળકોની સંભાળ રાખવાનો અનુભવ હતો. તેથી માલકીનબાઈએ મારા પર વિશ્વાસ મૂક્યો. બપોરે બાળક રડે તો તેનો અવાજ બહાર જઈને પડોશીઓને ન આવે અને બાળકને કશું થાય નહીં. એ માટે અમે ઘરના દરવાજા બારીઓ બંધ રાખતા હતા. રાત્રે બારી ડરીને રડતું ત્યારે માલકીનબાઈ એકલા હોતા, તેથી હું મીણબત્તી લઈને અથવા બહાર ખંડના દરવાજા પાસે રાત્રે જાગીને કાઢતો હતો. રામુએ લીધેલા શ્વાસ અને તેમના શબ્દો સદાનંદની છાતી પર હથોડા જેવા પડતા હતા. રામુએ લીધેલા શ્વાસ અને તેમના શબ્દો સદાનંદ સરની છાતી પર હથોડા જેવા પડતા. રામુ આ આગળ કહ્યું. ત્યારે બાળક ખૂબ ડરીને રડતું હતું. તેથી હું બાઈના ખંડમાં આવ્યો હતો. અમે જે કંઈ આ ઘરમાં છુપાવતા હતા સાહેબ, તે કોઈ પાપ ન હતું. તે આ નિર્દોષ બાળક હતું. માલકીનબાઈએ ક્યારેય પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. તેમણે એક માતાના કર્તવ્ય માટે પોતાની બદનામી સહન કરી અને હું માત્ર એક નોકરનો ધર્મ પાળતો હતો. સદાનંદ સરના ડોળામાંથી હવે પશ્ચાતાપના અશ્રુ વહેવા પાડતો હતો. સદાનંદ સરના ડોળામાંથી હવે પશ્ચાતાપના અશ્રુ વહેવા લાગ્યા હતા. જે નાતાને તેઓ અનાથ બાળકને માયાની છત્રછાયા આપવા માટે અને એક પરિવારની ઇજ્જત બચાવવા માટે ચાલતું અત્યંત પવિત્ર, ત્યાગી અને નિઃશબ્દ નાતું હતું. રામુએ નોકર હોવા છતાં એક પિતાની અને એક ભાઈની ભૂમિકા ચોખ્ખી રીતે ભજવી હતી, જે સ્વયં સદાનંદ સર પતિ હોવા છતાં ભજવી શક્યા ન હતા. સદાનંદ સર આગળ વધ્યા અને તેઓએ સીધા રામુના બંને હાથ પોતાના હાથમાં લીધા. એક કરોડપતિ માણસે એક સાધારણ નોકર સામે પોતાનું માથું ઝુકાવ્યું હતું. રામુ માફ કરે. મેં મારા શંકાના અંધકારમાં એક દેવદૂત જેવા માણસથી, તું આ ઘરનો રક્ષક છે. સદાનંદ સર ઢસાડસ રડ્યા. તેઓએ પાછળ વળીને સુજાતાબાઈ અને તે નાના બાળકને પોતાના મજબૂત કવચમાં લઈ લીધા. હું પૈસાની પાછળ આટલો દોડ્યો કે તને તારા મનની માતાની હાંક સાંભળવા મળી નહીં. આ બાળક અનાથ નથી. આજથી આ સદાનંદનું નંદનો વારસદાર છે. હું આને મારો પોતાનો દીકરો માનીને સ્વીકારું છું. ઘરમાં હવે આનંદ અને સંતોષનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. રામુએ ખૂણામાં રાખેલી પોતાની નાની કપડાની થેલી ઉઠાવી. તેના ચહેરા પર એક રાહત અને તૃપ્તિનું હાસ્ય હતું. તેના ડોળામાં આનંદના અશ્રુ હતા અને તેને તેનો પિતા પણ મળ્યો છે. આ રામુની જરૂર હવે પૂરી થઈ ગઈ છે. મને મારા ગામ તરફ નીકળવું જોઈએ, રામુ શાંતિથી કહ્યું. ના રામુ, તું ક્યાંય નહીં જાય. તું આ અને સુજાતાબાઈએ તેને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ રામુએ અત્યંત નમ્રતાથી ના પાડી. તેણે કહ્યું, ના બાઈ, મારું પ્રેમ અને મારું કર્તવ્ય જો સાચું હોય તો તે તમારા પરિવારના એકઠા થવામાં છે. મારા કારણે સમાજમાં ઉલચુલટી ચર્ચા થઈ. બંધ જશે. બાળક મોટો થયા પછી તેને કહેજો કે તેના પર જીવથી પ્રેમ કરનાર એક રામુ મામા હતા. રામુએ સુજાતાબાઈ અને સદાનંદ સરના પગે પડ્યા, પારણામાંના બાળકના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા
અને તે પોતાની થેલી સાથે બંગલાના વિશાળ દરવાજા ઓળંગીને બહાર નીકળી ગયો. સુજાતાબાઈ બારીમાંથી તેને જતો જોતા રહ્યા. તેમના ડોળામાંથી અશ્રુ વહેતા હતા, પણ મનમાં રામુ વિશેનો આદર હિમાલય જેટલો ઊંચો થઈ ગયો હતો. રામુએ નીકળી જઈને તેમના નાતાયમ માટે જાળવી રાખી હતી. રામુ મુંબઈની અથાક ભીડમાં ક્યાંય ખોવાઈ ગયો, પણ સ્નેહબંધ બંગલામાં જ આનંદ અને શાંતિ ફરીથી વસી હતી.